સંત બાબુ ધારે ને તો તમને દુનિયાની ટોચે બેહાડી દે. બાકી તો આપણા ગામમાં રૂપિયા વાળો હોય ને સલામ જ મારવી પડે ને આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે નડે એવું હોય ન હોય ને આપણે મારવી પડે. એની વાત નથી. બધા આ સંતો પાસે કાંઈ ન હોય પણ બાપુ દુનિયા પૈયા લાગે લ્યો. મોદી સાહેબ આપણે આવ્યા હોય ને તો એ આવડા અમને પૈયા લાગે. બોલો આ મોદી સાહેબ ને ન લાગે. આ કેવો પાવર. ખરેખર બાપુ સંતોની બાપુ ભૂમિ છે. કાયા જેની કોબડી પડછન જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હુરઠ રતનની ખાણ. આ સાધુ ન હોત તો બાપુ આપણે જાત ક્યાં. ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ ન હોત તો એકડાનું કહે જ કોણ કે આને એકડો કહેવાય. એ આ સાધુએ ભણાવ્યા છે ને ત્યાં બાપુ 5 જણા આપણને બોલાવે છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કહે છે. હજી જો કે આપણે ઘણા બધા બાકી છે આપણે સાંભળવાના છે. મને તો જેમ મોડો બેહારીને મજા આવે. હજી મને થોડોક વહેલું પડ્યું પણ જેવી તમારી મોજ એવો આનંદ કરશું. અરે સમજણમાં જ નથી ભલામણ. મેં કર્યું તમે કર્યું લેતા જજો ને બીજા વાપરશે વાય. અરે સમજણમાં આવવાની જરૂર છે રાબુ. ઘરમાં નથી હજી આપણે. આ મકાન કે મેં બનાવ્યા હવે એમને બનાવ્યા છે કડિયાએ બનાવ્યા છે. બધું ઊંધું ચાલે છે. લગન હોય ને લગન બેનું હોય ને તો કે કાળો હાડલો ન લેવાય. ભાઈ હોય તો કે કાળા બૂટ ન લેવાય ને કાળું પેન્ટ ન લેવાય. અપશકન કહેવાય. માથામાં કોક વાળ ધોળા હોય કે કાળો પેસડો મરે ને ગોઠો લાગી જાય. આમાં અપશકન ન થાય. કેવું ઊંધું કેવું હાલ્યું. હવે આ લુગડાની તો બધું શરીર હારે છે નહીં. આ તો શરીર હારે છે. આને એમ નામ જેમ છે એમ રહેવા દે ને બાપુ. દેખાડા છે વાતમાં કાંઈ છે. અને નક્કી થઈ જાય ને ઘરમાં હોય ને એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. એવી નાની વાત નથી. ભજનમાં તો બાપુ છે ને ઓસરીઓ જોય વાહેલા પડાળ હોય જ નહીં. ભજન તારે થાય. હું આ ભજનમાં સીડ્યો છું ને જો કે બધા જાણો છો પણ તોય કહું ચારે બાજુથી વંટોળિયા સીડ્યા પછી આ મેળ પડ્યો આપણો. ને કે આપણે સાધુ નહીં સીતારામ નથી કર્યા. તમને આયા અમે શું બોલી. સારું કામ આપણે કર્યું જ નથી જીવનમાં. પણ કહેવાનો મારો મિનિંગ કે મારા મા બાપને જ મેં એક જાળવા છે. બાકી કાંઈ કર્યું નથી. એટલે મારી ભલામણ એક જ છે કે મા બાપને જાળવજો. બાકી તો બધું ગાડું આપણે કાંઈ હાંકવાનું છે નહીં. હાંકવા વાળો હાંકે છે. વજન કોઈની માથે છે નહીં. લઈને ફરે બધા. સમજણના ઘરમાં હોય ને કોઈને ન કહેવું પડે કે વાણી આમ કહે છે. આ આખ્યાન રમે છે ને એક મને આખ્યાનની વાત યાદ આવી. એક અમારે એક ભાઈ હતો ને એમાં ગામનું નામ ન લેવાય પણ આ બનેલી હકીકત સત્ય હકીકત. ઓલો રામાબીનું ભેરવાનું આવે ને રામાબીને ભેરવો બે બાજે બધા પાત્ર જે આવતા હોય ને એ ભેરવો બીજા માર્ગેથી જ આવે ને. બધા આવતા હોય ન આવે એટલે ભેરવો આમ બીજા માર્ગેથી આવ્યો. હવે એના તો ધરણ કેવા હોય. એ મોટા મોટા પીસા ઘાયરેલા ને કાળું મોરું સડાવેલું ને એક હાથમાં કેરોસીનનો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો ભડકા કરતો ને ઘૂઘરા ને બુઘરા ને બાંધેલા. 2 ડગલા આગળ હાલે ને 2 ડગલા પાછો હાલે. હા 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 કરતો આવે. એમાં આવું ઘર હતું ને ઘરની બાજુમાં ઓટલો હતો ને ઓટલા ની જ્યાં થોડું ખાનું હતું ને કૂતરી વિયાણી હતી. હવે ભેરવાને ખબર નથી આ કૂતરી છે. આ બનેલી હો વાત. તમને વિશ્વાસ ન આવે તો સવારે મને ભેગા થાય કે આ ગામનું હતું શું હતું બધું કઈ જાહેરમાં ન કે. એને ભાઈરો લઈને કૂતરી બાપુ આમ તાકી રહેલી કે મારા બચડા જો આ માના પ્રેમની વાત કરું છું. માં છે ને એ માં છે. એ કૂતરીએ નક્કી કર્યું કે આ માણાય નથી જાનવર નથી. આ આવે છે ને જો બધા આવતાથી માર્ગે આવતો તો બધાને અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા ન જાગત. પણ એ આવ્યો જ બીજા માર્ગે. એ કે આ માણાય નથી જાનવરે નથી ના આવે છે મારા બસડા મારવા જ. અને થોડુંક શેટું રહ્યું બાપુ ધનુષ ના અર્જુન ના ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો. અને એ ભાઈ રામા ફેરતો રાહ જોતા હતા. ઓલો ખેતરમાં ઠેકી ઠેકીને મુંડ્યો ભાગવો. હગડ નહોતા પડતા. કાકડા પડ્યા રહ્યા ને પીસાય પડ્યા રહ્યા. નહીં આપણને એમ થાય મેં કીધું એમને કેવું તું કે રામાપીર તો હજી અહીંયા છે વાંહે જાય. કૂતરી થી તું બીવતો હોય તો રામાપીર શું બચું ફરીશ તું. આ બધી દુનિયાનો દેખાવ કરવાની ભક્તિ છે.
સારું છે, આનંદની વાત. પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે એક તમને વાત કરું કે સબરીએ બાપુ રામની ભક્તિ કરી, એ કૃષ્ણની ભક્તિ નથી કરી. ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે મીરાબાઈ સબરી કૃષ્ણની ભક્તિ કરતી. એ આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી હોય કૃષ્ણને. તો મીરાએ કૃષ્ણની ભક્તિ કરી, એને રામનું નામ લીધું એવું બહુ આપણને ખ્યાલ નથી આવતો. તો એ રામને અત્યારે આપણે ઓળખીએ છીએ નહીં ઓળખતી હોય. ડાલીબાઈ રામદેવજી બાપાની ભક્તિ કરી, તો એને કેમ શિવનું કે રામનું કે કૃષ્ણનું કોઈના નામ ન લીધા? મહાપુરુષો તમને મને શાન કરે છે. કૃષ્ણની ભક્તિ મીરાએ કરીને પ્રત્યક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી હતી. સબરીની સામે પ્રત્યક્ષ રામ હતો એટલે કહું છું કે આ છે ને આ બાબુ પ્રત્યક્ષ રામ ને કૃષ્ણ છે. આની ઝૂંપડીએ બાબુ જાઓ ને કાળનો વિહામો થઈ જાય. હું એવું નથી કહેતો કે આ મૂર્તિઓનું મંદિર છે ખોટા છે, એવો કોઈ મારી વાત નથી. મારી વાતનો કોઈ અવળો અર્થ ન કરતા. મંદિર છે બરોબર છે, મૂર્તિ બરોબર છે, પણ તમે સાધુની ઝૂંપડીએ જાઓ ને કે બાપુ મારા બહેરેથી કંટાળો છું, મારા છોકરાથી કંટાળો, તો સાધુ એમ કે 2 દી અહીં રોકા, બધું થઈ જાય. અને 2 દી કાળનો વિહામો થઈ જાય ને બાપુ બધું શંકાનું સમાધાન થઈ જાય. બાકી રામજી મંદિરમાં જઈને કહેજો મારું બૈરું ઉપાડો લઈ ગયો, છોકરા ઉપાડો લઈ ગયો, કોઈ દી કે એમ કે 1 દી રોકાય એમ કે. અને અહીંયા રોકાવતો એટલે પૂજારી હાજે બહાર કાઢે, બહાર નીકળો, બહાર મંદિર બંધ કરવું છે. કહેવાનો મારો અર્થ ઈ છે, કબીર બોલ્યા છે, ગોરખ બોલ્યા છે, પથ્થર પૂજે જો ઈશ્વર મળે તો મેં પૂજ્યું મોટા પહાડ. જાગતા નરને સેવીએ. બાપુ આ છે ને જાગતા નર છે. કારણ કે કાંઈક બાપુ જો તમારા જીવની અંદર કંઈક તમન્ના જાગે ને તો એની શંકાનું સમાધાન બાપુ આ સાધુડા કંઈક કરી શકે. બાકી તો બધા મજા છે, રૂપિયા રળે છે, ભક્તિ કરે છે, માણાએ મારે છે, ચોરીઓ કરે છે, બધું કરે છે, બધી બુદ્ધિ તો બધાને છે જ. પણ કહેવાનો અર્થ કહો, માણસના જીવનનું કંઈક ઉદ્ધાર કરવું હોય, તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જોવે, સંતનું સાનિધ્ય જોવે, એના વગર પતે નહીં. આની નિશાળ એ જ છે. એટલા માટે સવારામ બાબા એટલે કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી કેવી દિશા થાત. જેટલા સંતો બાપુ છે ને બોલ્યા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. એટલે સવારામ કહે છે વરસાદે કરી છે આવેલો ધરતી કપતી હતી, બધા ખરા બપોરે ધૂન બોલતા હતા. શ્રી રામ જવાર ચોકમાં મેં નીકળ્યા, ખરાબ ઉપર બોલતા મેં આ બોલ્યા હોત તો થાત જ નહીં. તે દી એમ થતું હતું જગત આખી સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું લાગતું. અરે સંતના છેડા અડી ગયા ને બાપુ, એના જગતમાં જાનવર પૂજાય છે. જાનવર હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કૂતરો ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડું છે હારું નથી બોલતા ભલામણા, માણાનો અવતાર મળ્યો છે. એક આવો ભગવી ચિત્રી હામી મળે ને જો મોઢામાંથી સીતારામ ન બોલી શકો તો મરી જવાય ભલામણા. શું તમને મને પાછા એમ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે, જોરાઓ દાણા ભૂવા જોઈ દેશે તમને. તમે કર્યા તમને ન ખબર હોય શું નડે છે, આપણા કર્યા હોય આપણને ન ખબર હોય. મલકના બૂસ માર્યા હોય અને પછી દાણા જોરાઓ માતા શું કરે? અરે કઈ ખારું કરવાની જરૂર છે રામ. હું તો એમ કહું રાતે 2 વાગે આપણા ઘરે આવીને આપણી શેરીનું કૂતરું જો આપણને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલામણા. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? અરે કૂતરું બાબુ આમાં ગળે ન ઊભું થાય કરે મારો ધણી આવ્યો એટલી તો કૂતરાને ખબર પડે. બાકી બાપ જેવો બાપ કોક ને માથાકૂટ કરતો હોય, વાય નજર કરો તો છોકરા ભાગી ગયા હોય તો આપણને એમ થાય કે અમારા દીકરા છોકરા હાથ તોડાવે એવા છે. બાકી હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ને, એક ચેતક જેવું જો જાનવર રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત બાપુ. બધાએ ઘા ખાધા પણ ધણીને અડવાનો દીધો. આટલી હાન તો જાનવરને છે ભલામણા. એક છોકરા જો બાપુ મા બાપને એક રોટલો ન દઈ શકે અને ઉપરથી 1.5 મણની ચેક તો ચોકતા હોય તો આપણને એમ થાય અરે તારી ભલી થાય તારી. આના કરતા તો માવતરે રોવે છે પણ શું કરે? નથી ઈવડે એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. સે ઈવડે કે આના કરતા ન દીધો હોત તો સારું. અરે કેટલા કપાણ્યા દખી થાય છે જોઈ તો આપણે. એટલા માટે જ મહાપુરુષોએ કીધું હતું કે જનુની જણ તો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે. આ દીકરીઓને બાપુ સંતોએ ભલામણ કરી છે.
અને એના માટે બાપુ હારી માં વગર હારા સંતાન કોઈ દી નો થાય. ધરાવીને ધાનનો નીપજે કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેની જનેતા ઓછલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા થાય. હારી એટલે સંસ્કારીની વાત કરું છું, રૂપાળીની વાત નથી. રૂપાળી જ દી ઉઠાડ્યો હોટાડો. રૂપ તો મારો નાથ આપે એવું એવી કોઈ વાત નથી, પણ બાપુ સંસ્કાર નહીં હોય તો દુનિયામાં ચીઠી ફાટી જાય, ખબર નહીં પડે, દુનિયામાં કોઈ હિસાબ નહીં થાય. સંસ્કારની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એ માને ખબર નહોતી મારા ઉદરમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગળું થાય જ નહીં, આપને ટેકો દેવું થાય. બાપુ એવી કુમારી માને હોવી જોઈએ. રામાયણ અને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારો દીકરો આવે કે દીકરી આવે, એમાં બાપુ કોઈ આંગળી ન મૂકી દે એવી કુમારી માને જોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂર્યું ઝાટકતા હોય તેમાં હું દીકરા થાય ભલા મને. અરે વાણંદ પાસે જઈને વાળ કપાવે ને આમ તમે જોવો વાય ખીરકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ ને આમથી, અરે તારો વેતો શું આમાં દીકરા થાય ભલા મને. અરે હું તો માયું ને બાપુ મારી વાત અમુક કડવી લાગતી હોય ન બોલાવો મારે કઈ ફેર નથી પડતો. બાકી તમે તો શક્તિઓ છો મારા બાપ, શક્તિઓ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દી હોય તાકાત છે ભલા મને. 60-60 વર્ષની હોય, ઉમરા વચ્ચે રહી રહી ઢબો ટાંસ કરતી હોય. બોલો આપણે અરે તારો બોલો ઢબો ટાંસ તો તારી યાર મનાણા એના થઈ ગયા. એક ભાઈ અમારે સુરેન્દ્રનગરમાં એક કોળું વરીને ઉભા હતા, તેમ જોવાઈ ગયા. કઈક જોવાનું લાગે તો એક ભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા. એ બધા બોલાવે પણ બોલે નહીં. એટલે કીધું કોણ છે આને તપાસ તો કરો, બોલાવો તો ખરા. તો હારો બોલે જ નહીં. મેં કીધું આના ખીચામાં કઈક સરનામું વરનામું છે, ગોતો ગોતો એના ઘરે પગાડવી. એ ઘરનું કીધું ને તા બોલ્યો એ કે ફરીને ભાંગવી નાખવો છે. તઈ ખબર પડી કે ઘરે બે રે ભાંગી નાખ્યો છે. હવે આ ઢબો ડાન્સ ન કહેવાય તો બીજું શું કહેવાય? અરે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સદા જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો બાપુ. દીકરીઓ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાહેબ બાપુ જો સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખત. તારામતી નો હોત તો હરિશ્ચંદ્ર રાજા ને કોઈ ન ઓળખત. સવારામ બાપા ને સબુમાં નો હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક એક બાપુ સંતની વાય બાપુ એક એક માવડીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો અને પુરુષની નથી પૂગી ગયો ત્યાં બાપુ લગામ દીકરીઓ હાથમાં લીધી. તમે બેહી જાઓ, હવે લાવો એ લગામ અમારા હાથમાં. અને માથા પડ્યા, કાળજા કાઢવા પડ્યા તોય ભલે, ઝેર પીવું પડ્યું તોય ભલે, હુળીએ સડવું પડ્યું તોય ભલે. એટલે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા જેના મૂળ સુકવવા પડતા. આ મૂળ સુકવા છે ને એટલે ગાણા ગાવા પડે છે. એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નતા આવતા કે અમારા બાપાને ગાણા ગાવશો લ્યો બે 5 મણ દાણા મોકલાવી, એવું નથી કાંઈ. જીવા છે એવું એટલે બાપુ એની વાતો કરવી પડે. આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય ને કોઈક માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે તો શું સગાળ જાની જલારામની વાતો કરીએ ભલામણ. એટલે સંતો કહે છે કે સદગુરુની શાન સિવાય બાપુ તમને મને આ હુજે નહીં. એટલા માટે આ એકતાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે કે જે એકતા છે ને બાપુ મજા એની છે. આપણું કુટુંબ હોય, આપણું ગામ હોય, આપણા ભાઈઓ હોય, એ કુટુંબની એકતા હોય ને એમાં બાપુ કોઈ દી ભગવાન રોટલાનો વાંધો ન આવવા દે. એક માના 2 છોકરા હોય ને બાપુ એક પાટલે બેહીને જમતા નથી લ્યો. ત્યાં આપણને એમ રામાયણ તમે જુઓ, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા. હે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય એનું આવતું રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો જો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ કેવા દીકરા છે. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય જેલમાં એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં એને ખબર કાઢવા જાવ તો શું કે ખબર એ કે ઓલો 50 વીઘાનું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવાથી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે મહાપુરુષોએ કીધું ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ, કાંઈ લાવ્યો નથી ને હું કામને ઠેકડા ભરે ભલામણ.
અરે તમારું ને મારું બાપુ જન્મ થયા પહેલા બધીએ માં આપણી તૈયારી કરીને જ રાખી હોય અને માં બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાતી હોય અને ઈ માં જો બટકા રોટલા હાટું વારા કાઢતી હોય તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે ભલામણા. તમારા મારા જન્મ પહેલા માએ બધી વ્યવસ્થા કરી રાખી હોય ઈ ખોયા ને ગોદડા ને ઘોડિયા ને બધું રેડી હોય અને જેથી જાવ ને તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, માથે દિવાળી મૂકનારા હોય અને ઘોંકા મારનારા હોય. તા પહેલી શૈલી બે તૈયારી કરી રાખી તા એટલી નહીં કરી રાખી હોય. એમાં થોડુંક હું આવે ને ત્યાં માથાકૂટ થાય છે. હું કંઈક છું, હું કંઈક છું, તું કઈ નથી. તારા જેવા તો કંઈક વૈયા ગયા. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયાને ધ્રુજાવે મહાપુરુષો ઈશ્વરને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જેનું તપોબળ. પણ આમ તમે જોવો તો કૂતરાના મોતે મરી ગયા. તમારું મારું કાંઈ ઉપજેવું નથી. કાંઈક એક ઘડી આધી મેં પુનિયાદ કાંઈક કરી લ્યો મારા રામ. સમય મળ્યો છે, આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી નારાયણ. જેટલો સમય થાય ને એટલું. આ હમણાં બાપુ વાત કરતા હતા શ્વાસા છે ને બાપુ એનું ભજન કરવાનું છે. કાંઈ કરતા કાંઈ જરૂર નથી. આવું આસન કરો ને આમના મોઢે બેસજો ને સોકા ઘીનો દીવો કરજો. કાંઈ હું તો ગુજરાતીમાં કહું છું કાંઈ કરતા કાંઈ નાતાય નહીં. એમ ના બોલો સાંભળે છે નાવ નહીં તો હાલે. ભજનમાં બાપુ જરૂર જ નથી. તમે લાગી જાઓ બસ. અમુક તો તમે જો મારા જેવો નાવાનો આરુડો હોય તો કે 3 વખત નાવું પડે તો બોલો કે આપણે કાંઈ કરવું નથી. કાંઈ જરૂર જ નથી ભજનમાં બાપુ. કાંઈ જરૂર જ નથી. તમે જ્યાં જાઓ ત્યાં કામ કરતા હોય તો ભજન થાય ને, હુતા હોય તો થાય ને, ઘરમાં હોય તો થાય ને, બહાર હોય તો થાય ને, વાડીએ નાકા વાળતા હોય તોય થાય. અમુક તો એવું ભરાવી દે ને કે રાતે 12 વાગે જાગજો. હવે 12 વાગે તો ઓલાને જામી હોય ચાય જાગતો. હવે 2 વાગે તમે એનું નામ લો તો ઓલો શું હુઈ ગયો છે. આ કાયદા કરીને ડખે ચડાવ્યા બધા. ગમે તારે બાપુ એક ઘડી આથી ઘડી 24 કલાકમાં લાગી જાવ બસ. બીજું કઈ કરવાનું છે નહીં. તમારા જેટલું બાપુ તમારું સ્મરણ હશે ને એટલું તમારું જમા થાય. આ શ્વાસા છે ને બાપુ ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસામાં બાપુ જેટલા શ્વાસા હારે તમારી સુરતા લાગે ને ઈ તમારા. મારી સુરતા હારે મારા શ્વાસ હારે મારી સુરતા લાગે ને ઈ મારા કરવાની છે. તો આવડિયા લઈને બેઠા બધા. ઈ માળાની જરૂર જ નથી ભલામાં. આ માળા તમે ચાલુ રાખો ને એટલે તમારું મગજ ગમે આટા મારે. વાડીએ જવું, ખેતર જવું છે, માળાનો કોઈ અર્થ નહીં. બાકી આ તમારા શ્વાસ હારે તમારી સુરતા ચોટાડો ને પછી છોકરો નો યાદ આવે ને, ધંધો નો યાદ આવે ને, બૈરું યાદ ન હોય. એ સમજી લેજો કે તમારા ઈ માળા કરવાની છે. અને આને બીજું કઈ કામ નથી. જો નાકા વાળવાના હાથે વાળવાના હોય, બહાર ગામ જવાનું હોય પૈકી હાલીને જવાનું હોય, એ બધું હવનું કામ કરે. શ્વાસન બીજું કઈ કામ જ નથી. આ સુરતા જ લગાડવાની છે. તમારું ભજન જમા થવા માંડે. બસ વાત આટલી જ છે. પણ કેમ કરવું કરે. અમુક બાપુ પાસે જાય ને ઓલું વાવણી જેવું છે. વાવણી 3 પ્રકારની હોય. ખેડૂત બેઠો એટલે ખબર હોય કે બહુ ઊંડું જાય એ ન ઉગે, ઉપર પીડ્યું હોય એ ન ઉગે, બરોબર પીડ્યું એ ઉગે ને. તમે ક્યાંક આપણે જઈએ ને આપણે કાંઈ પૂછ્યું ન હોય ને તરત ચાલુ થઈ જાય. રામે આમ કર્યું હતું, કૃષ્ણે આમ કર્યું હતું, રામાપીરે આમ કર્યું. આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક પાસે જાય ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, આમાં શંકાનું કંઈક સમાધાન કરી દો ને. એટલે શું કે ખબર, આ બધી વાતો ગહન છે, તમને ન ખબર પડે. એટલે આપણે સમજણ કે ઊંડું જીવ જાય ન ઉગે. અરે એવા બાપુ ચડાવી દીધા છે, વાત નથી કર્યા છે. પણ કહેવાનો મારો મિનિંગ મહાપુરુષ એટલે જ કહે છે કે તમારા શ્વાસનું બાબુ ભજન કરવું. સ્વર છે ને ઈશ્વર બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો હા શું ચા છે હળિયા સડ્યા કાંઈ છે નહીં ભલામણ. હું આખી દુનિયા રખડી આવ્યો, મેં તો કાંઈ ભાડ્યું જ નહીં. બધા લાવો કરે, લઈ જાઓ એમ કોઈ કહેતું જ નથી. એક જગ્યાએ ગયા હતા અમે મંદિરમાં જતા ને કે 10 રૂપિયા આપો. મેં શાના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો નહીં ખખડાઈ બી. આમ જ હાલે છે આખી દુનિયામાં. આટો મારો જ મારી આવું. ખટારો આંકીને આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું. વાતમાં કાંઈ છે નહીં. ઘરે માને બાપને જોતું એની લાવી દેજો બાપુ. જિંદગીમાં બાપુ નોંધ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા ઠારજો બસ. જીવનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એક વ્યસનથી ઓછા રહેજો. અને એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખજો. આ વગર પૈસાની દવા સુખી થવાની એક લખી લેજો. અને આ બધું છે ને આ મેં પહેલા કર્યું છે એટલે હું તમને કહી શકું.
હું દારૂ ઢાંસતો હોય ને તમને એમ કહું ન પીવાય તો, મારા મા બાપ રોટલા વગીને આવે ને હું તમને એમ કહું મા બાપની સેવા કરો તો, આ પહેલા મને લાગવું પડે. આપણે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ આપણું ગાડું મેળ પડી ગયો. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવીને સાંભળો મેં તમને પૈસા દીધા છે, પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ને ઉગે ક્યાંક બીજે, એનું નામ ભજન. ભજન છે તો ભજન છે નારાયણ, એમ નામ કાંઈ એવી વાત નથી. કચ્છનો બારવટીયો બાપુ મધદરિયામાં પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોળી કાંઠે પૂગે ને તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો. કાંઠે પૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યો હોત ને કદાચ તલવાર ઉપાડી હોત તો કોણ રોકાત? એવી ગાંઠ વળી જવી જોઈએ. પછી બાપુ જાડેજો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી, અને પછી જે જાડેજા ની માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. ભજનમાં બાપુ અઘરું તો છે જ થોડું, પણ એના ભરોસે હાલ્યા જાવ. હમણાં બાપુએ વાણી કરી, ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. મજા કરી લેવાની છે બસ, બાકી કાંઈ છે નહીં.